ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. હા 2 મિનિટ. તો આજનો વ્લોગ વિડીયો આપણો સ્ટાર્ટ થાય છે દિલીપ પીઓના નરીબાના ઘેર. તો પીઓએ મને વિડીયો સ્ટાર્ટ કરવાનું કીધું હતું એટલે ચાલુ કર્યો. એ લોકો કોક કે કોડો એ કોક ગીતનો ડાન્સ શું કહેવાય એને? એ તો હક પીતા દારૂ ના પીવાય પણ દારૂ રહ્યો ને ખરાબ આવે નહીં. પૂરી પીવાય કોઈ? એ પીવું દારૂ કોઈ દારૂ કોઈ પીવાય? હું તું પડી છોકરી અંદર દારૂ પીવાય કોઈ? ના પીવાય છોકરી. જો અમે અમારા હવે શોપિંગ હેડવાનો ટાઈમ છે, અમને હવે ઉઠવાનો ટાઈમ થયો. અને જો આ દિલીપ ભોણેજ માટે લઈ ગયો તો હાર્યું, પણ હાર્યું હવે એનું યુઝ કરે. આ આપણો નાના છોકરાને બેહવાનો સોફો. એ ઉભો રાખજે એનું એમની એમ એમને મીરી પહેરીને ઉભો રાખજે. એ પૂડી શું લાવી? ઘડિયાળ અંકલ જે લાઈટ કરજે અંદર. એ પીવું હશે એકવાર હસી લે. શું કરું? લાઈટ કરવી હવે બગડેલી બકા નહીં થતી, બગડી ગઈ છે. આ જો અરે સોફામાં તો બેઠો પેલા ભણિયાના સોફામાં. હડો એક ગીત થઈ જાય. એટલું કાકો પણ વહેલા ફોન જોતા હોય ને એટલા તાકતા નહીં પૂડી. એક તો હારી જાય ઝપટી નહીં આ છોકરીને વાજેલું હોય નિહાળ જવાનું નહીં. હા કેટલા ભણે? કેટલા સુધી એકડી આપડા? બસ આવી છે 10 ટીકા 10 કિલો બોલતી રે આપણે ચાલતી રે. હા 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 એ દસ ને હિન્દી આવડે? હિન્દી આવડે બોલજે હિન્દી. હા 10 તો કોઈ આવડતું નહીં. પીયું તને હિન્દી આવડે? હે બોલજે આમ તો સાચું બોલ. આમ પગ ઉપર ઉતર કે દુખે તું હાથે નાથે હમણાં. મોટું તો કદી હારું જ ના હોય. કેવું થયું લાલ એ પેલા ભાઈ હમણાં બેઠો હોય પૂરી. હા ભી હમણાં બેઠો. તું બેસી જા ચેડે અહીં બેસી જા. બેહવા દેખી. હા ઉતવાળું બોલ. હા એવું થયું લાલ થઈ ગયું તો. લીધો હવાનો એ હા પડી પર્યાવરણ ઠકાણો નહીં. તાણ થોડું હું જઉં છું બહાર. જો મારા નાવાનું બાકી છે, નાહી ધોઈને રેડી થઈ પછી શોપિંગ જઈએ. ચલો હું કહેતો હતો તને 1000 સુધી આવડા આજ તો તને તું ગીત ગાડી. कि घर कब आओगे लिखो कब आओगे. હવે વિડીયો મૂકી ગાવા માંડ્યો થોડા બરાબર. કંઈ આપણને કમ્પ્લીટ તો આવડતા નહીં, ગઈ ના છીએ. એ છોકરાને શીખવાડતો હતો મને એવી રીતે ગાવાનું રહેલું. બાકી અમારા બંકો તો ગમતું નથી, તારા વિના ગમતું નથી નહીં. એસબી ટોયમાં આવીને હું સીધો આવ્યો તો આપણે એસબી શોપિંગમાં, કારણ કે હું ઘણા દિવસથી વિડીયો બનાવ્યો નહોતો એટલે કમેન્ટ હતી. હા આ જોઈ લો, તમારે ખુદ વાપરી લો. આ ભાઈ એવું કહે અમે તો આટલે એન્ટર રહ્યા હતા ત્યાં એટલે હા કઈનો એક હવે ખ્યાત તો હું પેલી કઈ એડિટ કરતો તો મને ખબર પડી કરણ આવ્યો. એટલે અમારા જે 1-2 મિત્રો છે એમના વાઈફને કોઈક આ મંગળસૂત્ર એવું ગિફ્ટ કરવાનું હતું. એટલે મને તમે ફોટા મોકલો પછી અમે પસંદ કરીને આવીને લઈ જઈએ.
એટલે એમને ફોટા મોકલતો હતો કિંમત સંગાત બરાબર થોડો અને પછી વિચાર્યું કે બધાને બતાવી દઉં તો પહેલાં તો મંગળસૂત્ર એક આર્યા અંદર જઈને બતાવું બીજા અરે આવું હતા છે એકલા યા એ દિલા અરે આવી યા અરે હું હતા જી પણ યાર હવે મંગળસૂત્ર વિશે માહિતી આપો એ ઓનલાઈન ઓર્ડર ના કરતા ઓનલાઈન ઓર્ડર થોડો એ બિલ બનાવી એટલા ઘડી હું આ બધી વસ્તુ બતાવી દઉં ને હાલમાં આપણે એસબી શોપિંગમાં ખાસ કે ઓફર ચાલી રહી છે ભાઈ તમારું શું ઓફર આવ્યો છે કરણ ભાઈ તમારું શું ઓફર હું ઓફર કહી દઉં પણ પહેલા મારું તારું ભાઈ મારા ઓફર તારું પૂરું તો થવા દે જલ્દી તો આપણે એક ઓફર મોઢા ડો લે રાખી કેમેરો તાર મોઢો હા ભાઈ લે મેં એક ઓફર રાખેલી છે આપણે એસબી શોપિંગ ની અંદર તો એ ઓફર છે આપણે લક્કી ની અંદર તો આ 699 રૂપિયાની છે તો કોઈ એસબી શોપિંગ માં આવે છે 2-3 દિવસ સુધી તો એને 350 રૂપિયાની મળશે ને જો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવે તારી ચેનલ બસ તું તારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરીને આવે તો 50 રૂપિયાનું આપણે ડિસ્કાઉન્ટ રાખેલું છે 300 રૂપિયાનું આપણી ઓનલાઈન એપ્લિકેશન ની અંદર 699 રૂપિયા છે તો આપણે વિડીયો નાખી દીધો તો દરેક ચાહક મિત્રો જોઈ લેજો અંદર દરેક ડિઝાઇનો છે અંદર ને આપણે તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું છે તો 3 થી 4 દિવસ આ ઓફર રહેવાની છે ને આયા છે કારણ જો ડાયરેક્ટ જે આવે ને એના 350 ને ચેનલ જોઈને જે આવે ને એના સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ એ આ ભાઈ ચેક કરશી બધાના ફોન સબસ્ક્રાઇબ કરેલી છે ને એને 50 રૂપિયા ઓછા લેવા એને 250 રૂપિયા મજા તો કરણભાઈ અમે પહેલા આપી હતી લગભગ 600 રૂપિયાની આલી હતી આ રીતે મેં કીધું રોમ નહીં કરતા યાર આ રોમની લગતી બતાવું 600 રૂપિયામાં આપી હતી તો આપણે આજે ઓફર રાખી તો 300 રૂપિયાનું એમને નુકસાન આ લકી હું 600 રૂપિયા લઈ ગયો હતો બરાબર મારા ખુદના માટે આવી હું ચલી 2 લઈ ગયો હતો એક અમારા મિત્ર માટે ને એક મારા માટે જો કે આ ભાઈ હવે ઓફર લાયા એટલે મને થોડું અંદરથી દુઃખ થયું કે મને નુકસાન આલ્યું આ એને ઘણા ટાઈમે પછી આપણે ઓફર રાખી એના કારણે જેમ કે ચાહક મિત્રોને ઘણી કમેન્ટ આવી કે ઓફર રાખો તો આપણે ઓફર રાખી દીધી છે અને 50% લેસ રાખ્યું છે આપણે લક્કીની અંદર ને તમે ડેલી યુઝ છે કન્ટિન્યુ 12 મહિના ડેલી યુઝ કરી શકો છો ઘણા પહેરેલી છે ને ઘણા ભાઈઓએ પણ આપણે પહેરેલી છે એસપી હિન્દુસ્તાની ટીમમાં ભાઈઓએ પણ પહેરેલી છે એટલે ડેલી યુઝ છે આપણે તમને ખોટું કોઈ વસ્તુ નહીં આપી એવું નથી કે ઓફર આપી એટલે તમને કોઈ ખોટું વસ્તુ આપી દે બીજી ખાસ વાત કે આ લકી તો મેં એટલે મારા ભાઈબંધ સર્કલમાં એટલે એમ કે હેડાડી ગયા ને તે બધાને ગમી એમ અને હાલ પહેરે કે મજા આવે એમ કલર કે લગી કલર જાતો જ નહીં તમે 1 ગ્રામ ની પહેરતા છો લગભગ 4 થી 5 હજારની લકી પણ એક દોને અમારી ખાલી ઓફર વાળી લકી લઈ જાજો એટલે તમને ખબર પડશે કે કેટલી ડેલી યુઝ તમે કરી શકો છો આ તો આપણે લગભગ 699 માં વેચતા પણ આપણે સ્પેશિયલ ઓફર જ રાખી ઘણા દિવસે પછી ઓફર રાખી એના કારણથી આ ઓફર ની છે ને વાત કહું આ ઓફર આયા પછી મેં એવું વિચાર્યું કે મારે આ ટૂંક સમયમાં એક બે ભાઈ મને થોડી ગિફ્ટ આપવાની હતી મારે અગવાલમ બરાબર એટલે કીધું અત્યારથી ખરીદી કરી લઉં ઘેર મેલી રાખ્યો આપવાનું થાય ત્યાં ના લ્યો અત્યારે ઓફરમાં લઈ લઉં ઓફરમાં વસ્તુ હું લઈ લઉં છું વધારે પછી આ લેવો દરેક ને ખરીદી કરવી હોય તો 3 થી 4 દિવસનો ગાળો છે ખાલી કેમ કે રોજ ઓફર ચાલુ ના રહે આ તો ખાલી આપણે ટાઈમ જોઈને ઓફર રાખી છે 15 તારીખ સુધી આપણે રાખેલી ઓફર આ લકી એમ નામ કહેવાય આઈજીબી લકી યારી આઈજીબી આ મટીરીયલ એવું આવે છે સ્ટીલ ની અંદર મળેલું આવે છે ને જે આવે છે ને જે ગોલ્ડ આવે છે એ ચાઇનીઝ ગોલ્ડ છે જે આપણે 1 ગ્રામ કરાવીએ ને લગભગ તો એ 4 થી 5 હજારની પડે છે પણ ચાઇનીઝ ગોલ્ડ છે ને ટકાઉ છે 12 મહિના કન્ટિન્યુ ચાલી શકે છે આ ગોલ્ડ તો જરૂરથી ખરીદી કરજો ને ઓનલાઈન મંગાવો તો આપણે નંબર છે બોલું 63 આ નંબર છે એના પર સ્ક્રીનશોટ લઈ મૂકી શકો છો તમે તો તમને ઘરે બેઠે મળી જશે ના કરણભાઈ આયા છે ને કરણભાઈની કમેન્ટ આવી હતી ને ફોને પણ આવ્યા હતા અમદાવાદ થી કે કરણભાઈ તમે કીધા પણ કરણભાઈ મંદિર આવે છે મંદિર અમે રાખતા જ નહીં ઓફિસમાં મંદિર હમણાં તરત ભણાઈ બસમાં આયા કરણભાઈ ને કીધો ના જો મને બધું વસ્તુ બતાવે છે હેડ ભાઈ ઘણા દાડા જોઈ રહ્યો આ ગળા પહેરવાની છે એનો આપણે ફોન આવ્યો તો આ બધા કળા પહેરવાના અને હાલમાં જે ટ્રેન્ડિંગમાં ચાલી ને આ ટ્રેન્ડિંગમાં આ એક કળા છે જો કે તમે પહેરશો ને તો કોક હોય 100% કહે કે સિલ્વર જ છે પ્યોર સિલ્વર બરાબર અમારો આ વાઘુ આપણે પહેરે છે ને હું તને સમજાવું એની ખાસિયત એ છે કે આપણે કોઈ બી વસ્તુ પહેલા લોન્ચ કરીએ ને તો પહેલા આપણે ટીમને પહેરાઈએ
કે જેટલું ડેલી યુઝ તમે કરી શકો છો. એટલે વસ્તુ બગડવું ના દો. અને આ વસ્તુ એ છે વ્હાઇટ મેટલ. તો તમે ઓને કટિંગ કરશો ને તો જે આ કલર છે એ જ નીકળશે. જે ચાંદી નીકળે ને એ ટાઈપ. અમુક કોઈ બીજો કલર નહીં નીકળે, વ્હાઇટ બ્લેક એવો કોઈ કલર નહીં. આ જે સિલ્વર ગોલ્ડ આવે છે એ જ કલર નીકળશે. તો ડેલી યુઝ છે, 12 મહિના કન્ટિન્યુ યુઝ કરી શકો છો. ઓનો પણ આપણે વિડીયો બનાવવાનો છે, પણ વાઘુબાના હાથમાં આપણે પહેરાયેલું છે ને ચેક કરવા આલેલું છે. પણ તમને કેટલું ડેલી યુઝ કરી શકો છો. તો એના કારણથી આપણે વિડીયો બનાવી ચેલેન્જમાં વાઘુભાઈ ગાર્ડનમાં આલ્યું ને એટલે મને ખબર નથી કોઈ શોપિંગમાં આવ્યું. મેં એમને એમ જ કીધું કે તમે પેલી ચોલીની ચેન કરાવી હતી કડું ચાણ કરાવ્યું એટલે કીધું કરાવી દીધું મેં. એને મને એમ નતું કીધું હું શોપિંગમાંથી લાવ્યો, પણ આજ ખબર પડી જુઓ શોપિંગ છે ને આપણે જો આ બીજી બધી લકીઓ નાયકા ઓફર છે આપણે ઓની અંદર. લે 250 રૂપિયા. શું વાત છે. પંજાબી કડું તમે ઓનલાઈન સર્ચ કરજો. 999, 799, 699 આવી કિંમત મળી છે. આપણા શોપિંગમાં 250 રૂપિયા છે ઓનલી. અને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. તારા આવશે નહીં, આવી ગયું હાથે જવાય આવી જાય. મારા હાથ થોડો નેનો હોય એટલે તો સાઈઝ મળી રહે છે દરેકની. તમે તારા સાઈઝ કહી દેજો, એ સાઈઝ મળી રહે. અને આપણે કરણભાઈને હાથમાં ગાડી લઈએ, હાલશું નહીં. અરે મારે તો ભાઈ પહેરેલું છે આપણા રામ રામનું. તો ચલો પછી ઘડી મળીએ. શું આ બધી લકી હોય. આ લકી શું ચેનો દડાની આ લકી આ લકી એની છે સિરામિક પથ્થર વાળી. એ તો હું તારા સંગાત આવતો મને ખબર આવી તો થોડી ખબર પડવા માંડી. લાઈફ ટાઈમ માટે છે. લાઈફ ટાઈમ એટલે તમારી કોઈ ગેરંટી વોરંટી નહીં, પણ લાઈફ ટાઈમ ચાલી શકે. મેટલ છે, વચ્ચે પથ્થર છે સિરામિક, અને આજુબાજુમાં સ્ટીલ છે. સરસ, આઈ લાઈક ઇટ. તો ચલો જેન્ટ્સ વિભાગ જેન્ટ્સ વિભાગ આપણે જોઈ લીધો. હવે લેડીઝ વિભાગમાં જોઈએ. તો જો લેડીઝ વિભાગમાં તો વસ્તુમાં આપણને થોડી ઓછી ખબર પડે. આપણે બધા ખબર પડે. ફક્ત 150 રૂપિયા 200 જોઈ લો આ બધા 200 અને થોડા હેવીમાં હાલ જોતા હોય તો આ ટાઈમ બીજી એક પથ્થરવાળી આઈટમ લે. આ જો ખાલી આરી એન્ટિકમાં એન્ટિક ને બધી પથ્થરની આ હું પ્રાઇસ વાળી એ અલગ અલગ પ્રાઇસ. તો પ્રાઇસ આપણે તમે વય આવીને આપણે ભાઈ રહ્યા ને થઈ ગયા સાડા જતાઈ રહ્યા તો અહીંયા એમને પૂછી લેજો. જો બીજી બધી આપણે આ વેરાયટીની વસ્તુઓ છે. એટલે પાટણ બાજુ હોય તો એકવાર તો મુલાકાત અવશ્ય કરજો એમ આપણે એસબી શોપિંગમાં. બરાબર હોય આપણા એસબી શોપિંગે મળી રહે, અમે કપડાં મળી રહે, નેચે ટોયસ મળી રહે, હરીબાની ચા મળી રહે, મફુ કાકાનું જી મળી રહે, હરીબાની ચા લેવા માટે તમને એક્ટિવા ઈ બાઇક મળી રહે અને ઈ બાઇક એ મળી રહે. અને બીજું મળી જાય અને લગભગ 2 દિવસમાં પછી તમને જે આપણે એસબી ની પ્રોડક્ટ નીકળી છે આખી બધી એસબી આપણે હરીબાચા પાર્લરે મળી રહે. હા પાર્લરે મળી રહે 8 પ્રોડક્ટ. અને કદાચ હોજના ટાઈમે આવ્યા છો તો મંચુરિયન ખાવાય મળી રહી. બપોરના ટાઈમે આવ્યા છો તો પકોડી ખાવાય મળી રહે. તો એ પકોડી જો ચાલુ થઈ ગઈ છે, હવે તૈયારી થાય છે. 2-3 દિવસમાં એક નવું ઓપનિંગ કરીએ આપણે. તો ઓપનિંગ નહીં તો સીઝનમાં જ આવે છે, તો આપણે ઠંડા પીણાનું કરવાનું છે. સરસ. એટલે બાજુની દુકાનમાં જ કરવાનું છે. એટલે આજે એમાં ટાઈમ કાઢવાનો છે, પણ આજે શોપિંગ ઉપર કોઈ આવ્યું નહીં એટલે પાછો બે વાઘુબાનો ફોન આવે છે, રોજ ધમકાવી મને. બગાડતો જ નહીં. તો હવે મારા જે ભાઈબંધના ફોટા મોકલવાના હતા તો એમને મોકલી દીધા. અને આપણે શોપિંગમાં ઘણા દિવસે વિડીયો બનાવી નહોતું તો આજ બનાવી દીધું છે. અને શોપિંગમાં આવતા ભાઈ સાથની થેલી લઈને આવ્યા ને એને તમારે જે પૂછવું હોય પૂછી લેજો. તો ચાલો હું વજુ નેચે ટોઈસમાં અમારા જે અમારા પંપે ઓપરેટર છે ને સંદીપલાલ ફોન હા એ કંટ્રોલ લેવડાવી અમને હવે ડોલર આવ્યા તે કંટ્રોલ લેવડાવી નહીં કરો કશું કરવું નહીં. તો ચાલો હવે મળીએ ટોઈસમાં. ઉપર શોપિંગમાંથી હવે હું આવી જશું આપણે એસબી ટોઈસ પાટણમાં. અને લગભગ 12:30 જેવો ટાઈમ થયો છે. તો આપણે રિમોટ કંટ્રોલ અત્યારે ચેક કરતા નહીં, કારણ કે બહુ વાર થઈ જાય અને વિડીયો થોડું લોંગ થઈ જાય એટલા માટે. તો અત્યારે આપણે હું આગળનું પાર્સલ જે અનબોક્સ કર્યું હતું એમાં આપણે લાવ્યા પેલા નાના કેમેરા. બરાબર જોઈ લો આ ટાઈપના પ્રોજેક્ટરવાળા કેમેરા. એમાં એવું હોય કે આપણે હોય એમ કે હોય વોક રાખીને જોવું હોય તો અંદર ચિત્ર દેખાય. બીજું કે આ પ્રોજેક્ટર ટાઈપ આવે, જેમ કે આપણે આ ચેક કર્યું હતું આ પ્રોજેક્ટર અને સામે દિવાલે લાઇટ પડતી હતી એ ટાઈપ આ દિવાલે લાઇટ પડે. બીજું કે કિચને આવે, એક ઘૂઘરી બાજેલી આવે, અને કે આપણે ખીચામાં લટકાવવા માટેનું આવે ને એ ટાઈપનું કિચન આવે. આવ્યું જોઈ લો આ ટાઈપ. બરાબર. તો મેળામાં આ વસ્તુ લગભગ 80 રૂપિયા 100 રૂપિયે મળતી હોય છે. એમ કે મને ખુદ ખબર છે, મેં ભાવ પૂછેલો અમારા જીયા માટે એટલે. બરાબર. પણ આપણે હવે એસબી ટાઈમમાં લાવી દીધી છે અને આપણે આની કિંમત રાખેલી ખાલી 50 રૂપિયા. બરાબર. કારણ કે છોકરાની વસ્તુ હોય ને એની વસ્તુ હોય એટલા માટે. ચાલો આપણે આને લાઈવ ચેક કરી લઈએ અત્યારે. જો આમાં તો ઘણા બધા કલર આવે છે.
જો આ ટાઈપનું આવે, જોઈ લો આ ટાઈપનું આવે બરાબર. કિચન આમાં એવું હોય કે આ પિન કાઢી લેવાની હોય, આ પિન ખોલી દઈએ એટલે કામ કરવાનું ચાલુ પાવર બરાબર. તો અંધારામાં જઈએ કારણ કે અજવાળું હોય એટલે મજા નહીં આવે. ચલો અંધારાવાળા ભાગમાં જતા રહીએ અને ચેક કરી લઈએ. તો ચાલુ કરીશું ને આને તો આ ટાઈપની લાઇટ થાય. હવે જોઈ લો આપણા ગમે તે ચોક રાખીને ચેક કરી લઈએ. જો જે ચિત્ર ઉપર પડે ને એ ચિત્ર આપણે વાય વાકથી જોવું હોય ને તો એ દેખાય બરાબર. થોડું અંધારું ઓછું પડે હે એટલે મજા ઓછી આવે વસ્તુ ચેક કરવામાં. જોઈ લો આ ઉપર ચોપ દબાવવાની આવે ખાલી. જો આ રીતે ચિત્ર બધા બદલાય. એકદમ ક્લીન દેખાય ચિત્ર. બરાબર. તો આ ટાઈપનું પ્રોજેક્ટર વાળો કેમેરો છે અને આની કિંમત ખાલી આપણે 50 રૂપિયા રાખેલી છે. તો જેને પણ આ ટાઈપના કેમેરા છોકરા માટે જોઈતા હોય તો હવે મેળાની વાટ જોવાની જરૂર નહીં, આપણે એસબી ટોયઝ પાટણમાં મળી રહી. અને કિચનમાં પણ ઘણી બધી વેરાયટી જોઈ લો. એક આ ચૂચુવાળા ઉંદેડા જેવા આવીને એવા, પછી દિલ, પછી એમ કે આ રિક્ષામાં અને બધા એમ કે ટરબાવાળા લઈ જતા હોય એમના અંદર રાખવા માટે. પછી જો આ નાના કિચન, પછી આ પેલા ખીચાવાળા કિચન. બીજા આપણે પેલા નેલ કટર આવે ને એ ટાઈપની કિચન છે પણ એ હજુ મારા અંદર પડે એવી જગ્યા લગાવવાની હતી ને એટલે લગાવ્યા નહીં, પણ આપણે વાઈએ હમણાં લગાવી દેવું ટાઈમ મળે એટલે બરાબર. તો આજે આપણે બતાવી દીધા કેમેરા. તો જેને પણ લેવા હોય આવી જજો. એસબી ટોયઝ પાટણમાં મળી જાય. જેમ જઈએ ને એમ ચિત્ર મોટું થઈ જાય. તો બપોરે આવ્યો છું ઘેર જમવા માટે. ટીવીમાં જોઈ લો ચેલેન્જ ચાલુ છે આપણે પેલી બાટલાવાળી બરાબર. જયદીપ બધું સ્કૂલથી આવ્યો નહીં, જીયા ગોમ જઈએ. જમવામાં છે ડુંગળી સેવ છાશ અને રોટલી. મને તો જીત્યો જમી લઈએ, જમીન પછી શોપિંગે પાછા જઈએ. તો બપોરે ઘરે જમીન આવ્યા પછી આપણે હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે મારે થોડું કોમ આવી ગયું હતું, બજાર ગયો હતો, એક મોબાઈલનું થોડું કોમ હતું એટલે જોઈ લો 7 વાગ્યાનો ટાઈમ થયો છે. આપણે મંચુરિયન ચાલુ થઈ ગયું હોય અને કોઈ રમકડું તો આપણે ચેક કર્યું નહીં, ખાલી એક પેલું કેમેરો ચેક કર્યો હતો બરાબર. કારણ કે મોટાભાગના રમકડા હવે ચેક થઈ જાય. જે રમકડા ચેક કરવાના બાકી છે ને થોડા એ આવી મોઈ હવે, જેમ કે એક આ કાર, આ ટ્રક લાઇટ્સ અપરી એ કાર બાકી છે. બીજું એક આ વસ્તુ બાકી પણ એ તો ચેક કઈ રીતે કરવાની જ ખબર નહીં પડતી. ગેમ એન્ડ લર્ન બરાબર એક બાકી છે. અને બીજા પેલા મોટર લાઇટ મ્યુઝિકવાળા એ 2-3 બાકી છે. અને રિમોટ કંટ્રોલમાં બાકી છે ખાલી એક પોલીસ કાર અને બીજી તો લગભગ એક આ ગ્રીન બરાબર. હું તાચી રહ્યો લ્યા, હું વ્લોગ બનાવું એટલે મારા હું તાચી રહી રહ્યો. અને ફોન ચેક કરી દઈએ હેડો. આ ફોન તમે પહેલાં જોયા હશે કે પેલા નાના આવતા હવે આવડા ડોલ ટાઈપ, બાર્બી ડોલ ટાઈપ. હવે આવી સિસ્ટમ બદલાઈ ગઈ, હવે આવા થઈ ગયા. છોકરા માટે જોતા હોય તો ડોરીમોન, સોડી માટે જોતા હોય તો આ બિલાડી ટાઈપ અને બે માટે જોતા હોય તો આ ફોન બરાબર. બધું સમજી દીધું. તો ચાલો મારા હવે ટાઈમ થઈ ગયો છે. એક આ વોકી ટોકી આપણે ચેક કદાચ નહીં કરી હોય, આ વોકી ટોકી ચેક કરવામાં બાકી છે. એ આપણે થોડો એક દિવસના વ્લોગમાં ચેક કરી દેવું. પણ હવે આજે મારે નોકરી જવાનો ટાઈમ થઈ રહ્યો છે તો ચલો જઈએ હવે ઘરે અને પંપે જઈએ. તો મિત્રો રોટલી, શીરો, પછી શાક, પછી રોટલી, હાનું શાક? બીજું પછી શાક, શીરો દીધો અને મગનું શાક, શીરો અને આ શાક આ દોણાનું શાક, રોટલી ફાટી ગયું મોહન.
તો ઘરેથી જમીન હવે આપણે આવી જાય છીએ નોકરી પંપ ઉપર અને ઓપરેટર આપણા હતા એટલા ઘડી બ્લોગ ચાલુ કર્યો નતો પણ મહારાજ આવ્યા એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો ઘણા દિવસે મહારાજ આપણા બ્લોગમાં આવ્યા છે ઘણા દાડે અમે હવે ભેગા થયા છીએ એટલે મહારાજથી મારા બ્લોગમાં આવવું છે એટલે આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણને પણ બોલાવ્યા હતું પાછું હોય મહારાજ આપણે જૂઠું ના બોલું બોલવાનું કહેવાનું આપણા બનાવી તો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને ગીત સબસ્ક્રાઇબ કોઈ બે કડીઓ કેવી નહીં તારા કોઈ જે બે ઓર બનાવ્યા તો ઓઠું લઈ ગયા તો યાદ કરવું પડે એમ તો લઈ ગયા આમ કરતી યાર તું એક કામ હે તારી ઉમર ગણીને દિન થોડા રે હો પરદેશી છુપા સિંગર ગાય ભજન ગાય પણ વિડિયો નહીં એટલે કીધું ને છુપા સિંગર ઓ વાટવડા વીરાઓ પરદેશી વીરાઓ એ તારી ઉમર ગણીને ધન થોડા રે ઓ તારી ઉમર ગણીને ધન થોડા રે ઇનથી આગળ લીટી પૂરો હોવી થઈ જાય ગાતો અરે દૂરી બતાઈ તારે હો સાવરે સોનાનો તારો સૂરજ ઉગ્યો ઓ સાવરે સોનાનો તારો સૂરજ ઉગ્યો તને ચડતા ઉતરતા લાગે ઓ દોહિની પરદેશી વીરા એ તારી ઉમર ગણીને ધન થોડા રે ઓ તારી ઉમર ગણીને ધન થોડા રે અરે એટલે વાહ. મારા કરતા આ આપણો ચેડે છે બતાવો થોડું ના ખરેખર મસ્ત લાગે છે હું ભાઈને પહેલી વાર જોઉં છું ના ભાઈ આગળ પણ દડા લઈએ આ કાઈ લેવા આવ્યો પૈસા ખાલી ફોન કરે તો ઘેર જવું હજુ કે લેવા આવું તો ફાઇનલી આજે આપણે ઘણા દિવસે મહારાજનો સુર વાપરી લીધો છે મસ્ત ભજન ગાઈ નાખ્યું હંગા મેં થોડું આવડે એવું ગાયું હોય આપણે વિડીયોમાં બને એટલો ગાવાનો પ્રયત્ન હમણાંથી થોડા દાડાથી કરીએ છીએ બરાબર તો ચલો આજના બ્લોગમાં બસ આટલું જ રવિવારના દાડા પૂર્વ મંદિરે પીરકી કીધી હતી બોલે કઈ આ તો એન્ડ તો કરતા જવાનો આ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ